ઓમ શાંતિ મિત્રો, જો આપણે આજે કેરીનો સ્ટોક કરવાનો છે તો આપણે ફ્રીઝરમાં સ્ટોક કરીને મૂકવાની છે। તો આપણે મેં 2 કિલો પાકી કેરી લીધી હતી, એને આપણે છાલ ઉતારી અને નાના નાના ટુકડા કરી લીધા છે। હવે એમાં આપણે 1 વાટકી સાકર મિક્સ કરવાની છે। સાકર મિક્સ કરીશું તો આ કેરી ખરાબ નહીં થાય। જો તમે ખાંડ ખાતા હોય તો ખાંડ પણ મિક્સ કરી શકો છો। જો આ રીતે આપણે મિક્સ કરવાનું છે। આ આપણે ઓગાળવાની નથી, આપણે આવી જ રીતે એને ખાલી મિક્સ કરી અને થેલી ભરી લેવાની છે। જો આપણે આવી પ્લાસ્ટિક બેગ લીધી છે, જો આ રીતે આપણે ચેનવાળી છે, આમાં આપણે આ કેરી ભરી લેવાની છે। પછી આપણે પેક કરીને આ રીતે મૂકી દેવાની છે। તો જો હું આમાં ભરીને બતાવું તમને। જો આ રીતે આપણે આખી બેગ ભરાઈ ગઈ છે આપણી। હવે આપણે આને ચેન બંધ કરી દઈએ। જો આ રીતે આપણે પેકિંગ થઈ ગયું છે। આને તમે 12 મહિના સુધી ફ્રીઝરમાં રાખી શકો છો અને કાંઈ નથી થતું। જો તમારે જ્યારે રસ કાઢવો હોય ત્યારે તમે આ રીતે એક થેલી લઈ અને રસ કાઢી શકો છો। તો આ રીતે આપણે બધી સ્ટોરેજ કરવાની છે। તો આ રીતે આપણે બધી બેગ ભરી વાળશું। જો આ રીતે આપણે 3 બેગ ભરી વાળ્યા છે। તો તમે પણ આ રીતે સ્ટોર કરજો। ઓમ શાંતિ મિત્રો।